ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયની અંદર બોર્ડની એક્ઝામમાં વિભાગ ડી ની અંદર જે અહેવાલ પૂછાય છે એ 4 માર્ક્સનો પૂછાય છે. મિત્રો, આ અહેવાલ જો તમે બુદ્ધિપૂર્વક તૈયાર કર્યા હોય અને અગત્યના ટોપિકો ઉપર જો તમે ધ્યાન વધારે આપ્યું હોય તો સારામાં સારા માર્ક્સ તમે આ વિભાગમાં મેળવી શકો છો. બરોબર? અને એટલા માટે આપણે વિભાગ ડી ના બધા જ ટોપિકો એટલે કે નિબંધ, અહેવાલ, અર્થ વિસ્તાર અને સંક્ષેપીકરણ, આ બધા જે મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામ માટેના ટોપિકો છે એના વિડીયો મેં બનાવી અને અપલોડ કર્યા છે. તો આજે આપણે આવો જ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેનો અહેવાલ આજે આપણે જોવાના છીએ. અને મિત્રો, જો સમજીને આ અહેવાલ તમે તૈયાર કરો તો લોંગ ટાઈમ તમે ભૂલ્યા વગર પણ આ અહેવાલ લખી શકો છો. તો આજે આપણે જોવાનો છે પાણીની સમસ્યા. હવે તમારા ગામની અંદર, શહેરમાં મોટાભાગે પાણીની સમસ્યા છે અને એ સમસ્યામાં મોટાભાગે તમને કઈ તકલીફો પડી રહી છે. બીજું કે તમારા ગામ અથવા તો શહેરની અંદર એ પાણીની સમસ્યા દૂર કરવા માટે તમે કયા પ્રયત્નો દૂર કર્યા છે, સાથે સાથે સરકાર તરફથી તમને કઈ સુવિધાઓ આપવામાં આવી છે અને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો, આ બધી બાબતો અહેવાલમાં મોટાભાગે સમાવવાની હોય છે. તો આપણે અહીંયા તમારા ગામ અથવા શહેરનું નામ લખવાનું, તારીખ લખીશું. અહીંયા ઈડર, તારીખ 28/4/2000. તમે કોઈ પણ તારીખ લખી શકો. અમારા ઈડર તાલુકામાં પાણીની કાયમી સમસ્યા છે એમ બતાવવાનું. ચોમાસામાં જે 4 માસ હોય એ 4 માસ જ પાણીની થોડીક સમસ્યા ઓછી એટલે કે રાહત રહે છે, જ્યારે બાકીના 8 માસ એટલે કે ઉનાળો અને શિયાળો 8 માસ પાણી માટે દરેક વ્યક્તિએ વલખા મારવા પડે છે. એમાંય ઉનાળામાં તો પરિસ્થિતિ ખૂબ જ ભયંકર હોય છે, એટલે કે ખૂબ જ કપરી બની જાય છે. આમ અમારા વિસ્તારમાં ખેતરે કૂવા છે, પરંતુ શિયાળાના 2 માસ કૂવામાં પાણી જોવા મળે છે, પણ બાકીના મહિનાઓની અંદર મોટાભાગે એટલે કે ચોમાસાની અંદર એ કૂવાઓમાં પાણી મળી રહે છે, પરંતુ બાકીના માસની અંદર કૂવામાં પણ પાણી ખૂબ ઊંડે જતા રહે છે. જુઓ ભાઈ, બીજું, પરંતુ શિયાળાના 2 માસ દરમિયાનમાં જ કૂવાના પાણી સુકાઈ જાય છે અથવા તો ખૂબ જ ઊંડા ઉતરી જાય છે, અને માટે કરીને લોકોને પાણી મેળવવા માટે દૂર દૂર સુધી બેડા ઊંચા કરી ડોલો લઈ અને એમને જવું પડે છે. સાથે સાથે કૂવામાંથી પાણી લઈ આવે છે, અને પાણી કૂવામાંથી લેવું હોય તો મોટા ભાગે ખેંચીને દોરડાની મદદથી પાણી લાવવામાં આવે છે. હવે આ દોરડું એટલું બધું લાંબુ અને વજનદાર હોય છે કે એને ઉંચકવા માટે એક વ્યક્તિને જોડે રાખવો પડે છે. સરકારે પાણીની સમસ્યા હલ કરવા માટે છૂટક પ્રયત્નો કર્યા છે. દરેક ગામમાં ત્યાંની વસ્તીને અનુલક્ષીને હેન્ડપંપની વ્યવસ્થા કરી હતી, પરંતુ એ હેન્ડપંપ કામમાં આવ્યા નહીં. એટલે કે ગામનીમાં ત્યાંની વસ્તીના પ્રમાણમાં હેન્ડપંપ મૂકવામાં આવ્યા છે, પણ આજે એમાંથી એક પણ હેન્ડપંપમાં પાણી આવતું નથી. અમે વારંવાર સરકારમાં, કર્મચારીઓમાં રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી હોવા છતાં એમના તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી. બરોબર? કે સરકારના કર્મચારીઓ તરફથી કોઈ હિલચાલ થઈ નથી. પાણીની સમસ્યા હલ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. જુઓ, કરોડો રૂપિયાની યોજનાઓ થાય છે,
પરંતુ આ રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે તે જ સમજાતું નથી. માણસોને આવી જો કપરી પરિસ્થિતિ હોય તો પશુ પંખી જનાવર એ બધાની તો વાત જ ન થાય, બરોબર, કારણ કે તો મૂંગા પશુ છે, કોઈને કંઈ પણ શકવાના નથી, બરોબર. કપરી સ્થિતિ હોય તો પશુ પંખીનું તો પૂછવું જ શું, પ્રશ્નાર્થ ચિહ્ન. તેઓને પણ મહાપ્રયત્ને પાણીના ઘૂંટ પ્રાપ્ત થાય છે. જેમ બને તેમ વહેલી તકે આ પાણીની સમસ્યા અમારા ગામમાં દૂર થાય, ઈડર તાલુકાની પાણીની સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો સરકાર શ્રી તરફથી કરવામાં આવે તો પ્રજાને પૂરતું પાણી, પીવાનું પાણી મળી રહે, બરોબર. આ હતો પાણીની સમસ્યા માટેનો અહેવાલ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં ગુજરાત અને એમાં પણ આપણા ઈડરમાં પાણીની સમસ્યા છે અને આખા વિશ્વમાં પાણી બચાવો એ માટે ઝુંબેશ પણ ચાલી રહી છે. અને આપણે જાણીએ છીએ કે પાણીની સમસ્યા ફક્ત ચોમાસામાં જ રાહત હોય છે, બાકી શિયાળા અને ઉનાળા જેવા ઋતુઓની અંદર તો પાણીની મોટા ભાગે આપણને તકલીફ જ પડે છે. અને એટલા માટે આ લાઈવ ટોપિક આપણો વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે અને પૂછાવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે. એટલે તમે આ અહેવાલ બરોબર ધ્યાનથી તૈયાર કરી નાખજો, લખવાની પદ્ધતિ ધ્યાન રાખજો અને સાથે સાથે સહેજ પણ ચેકચાક કર્યા વગર અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, રસ્વઈ, દીર્ઘઈ આ બધી બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો કોઈ તમારો અડધો માર્ક્સ પણ કાપી શકશે નહીં, બરોબર મિત્રો. તો અને સાથે સાથે આ પહેલા પણ મેં બધા જ મોસ્ટ આઈએમપી અહેવાલો, મોસ્ટ આઈએમપી નિબંધો અને સાથે સાથે મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામ માટેના અર્થ વિસ્તાર પણ અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ જોયા હશે. અને કદાચ જો ન જોયા હોય તો જોઈ લેજો અને નિબંધની નોટમાં તમે એ લખી પણ કાઢજો, બરોબર મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નેક્સ્ટ ટોપિક સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.